રાધે રાધે. આજના નવા વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે મિત્રો. ગઈકાલે આપણે સિંહ રાશિ વિશે વાત કરી. હવે આજના આ વિડીયોમાં કન્યા રાશિ વિશે વાત કરીશું. કન્યા રાશિ 6થા નંબરની રાશિ છે. કન્યા રાશિના શબ્દો છે પ, ઠ અને અણ. આ રાશિના સ્વામી છે ભગવાન બુધ ભગવાન. આ રાશિના જાતકો વિશે આપણે વિગતવાર ચર્ચા કરીએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કન્યા રાશિના જાતકોની અંદર ઘણા પ્રકારનો સ્વભાવ જોવા મળે છે. કન્યા રાશિના જાતકો મહેનતુ હોય છે અને મહેનત કરવામાં શરમાતા નથી. આ લોકો મિત્રતા સારી રીતે રાખે છે અને મિત્ર બનીને પ્રેમ કરે છે. આ લોકો દયાળુ, નમ્ર અને લોકોની હેલ્પ કરવામાં હર હંમેશ આગળ હોય છે. આ લોકો પૈસા કમાવાનું મૂલ્ય જાણે છે અને તેને સમજદારીપૂર્વક ખર્ચ કરે છે. આ લોકો પ્રકૃતિ, ગાર્ડન, બાગ વગેરેના ખૂબ જ શોખીન હોય છે. આ લોકો સ્વચ્છતાને પસંદ કરે છે અને રિવાજો મુજબ પોતાના કાર્યો કરે છે. આ જાતકો ઘરના દરેક સદસ્યોની ખૂબ જ નજીક હોય છે અને દરેક વ્યક્તિની ખૂબ બધી જ ઈચ્છાઓને પૂરી કરે છે. આ જાતકો સંબંધોમાં વફાદાર અને અન્ય વ્યક્તિને આનંદ આપીને તે અંતે ખુશ થતા હોય છે. આ લોકો ખૂબ જ ક્રિટિકલ હોય છે. આ લોકો પરિસ્થિતિ વિશે ખૂબ જ વિચારે છે અને ક્યારેક તે સ્વાર્થી પણ બની જાય છે. આ જાતકો બીજાની સલાહને ઓછું માન આપે છે અને ક્યારેક આ લોકો જિદ્દી પણ બની જાય છે. કન્યા રાશિના જાતકો સામાન્ય રીતે સામાન્ય હાઈટ ધરાવતા હોય છે. આ જાતકો લાગણીશીલ, મહત્વાકાંક્ષી અને દરેક નાની નાની બાબતમાં એ ખૂબ જ ધ્યાન રાખતા હોય છે. સાથે સાથે લોકોની મદદ કરવામાં હર હંમેશ આગળ પડતા હોય છે. લોકોની સેવા કરીને તેમને આનંદ મળતો હોય છે. તેઓ માહિતી પ્રસારણ કાર્યક્રમો, ખોરાક, દવા, વકીલાત, તબીબી ઇત્યાદિ ક્ષેત્રોની અંદર ખૂબ જ આગળ પડતા હોય છે. તેઓ ક્યારેક નર્વસનેસના લીધે ડિપ્રેશનમાં ઘણીવાર આવી જતા હોય છે. કોઈ પણ પરિસ્થિતિ કે કોઈ પણ સમસ્યાને તે અલગ અલગ રીતે વિચારતા હોય છે અને આ વિચારોના લીધે તે ક્યારેક માનસિક પીડાથી ઘેરાઈ જતા હોય છે. સામાન્ય રીતે નાણાકીય સમસ્યા હોય તો આ રાશિના જાતકોએ ઓમ ગંગ ગણપતે નમઃ એ મંત્રનો મનની અંદર જાપ કરવો જોઈએ. આ રાશિના જાતકો માટે લીલો રંગ એ ખૂબ જ શુભ માનવામાં આવે છે. સાથે સાથે તેમનો ભાગ્ય અંક છે 5 નંબર. આ રાશિના જાતકો આત્મનિર્ભર અને સ્વતંત્ર હોય છે. આ આત્મનિર્ભરતાને લીધે એ વ્યક્તિઓ શું કાર્ય કરવું છે, હવે આગળનું કાર્ય કયું કરીશું, એના માટે ઘણીવાર ચિંતિત રહેતા હોય છે. કન્યા રાશિને 12 રાશિમાં સૌથી સુંદર માનવામાં આવ્યું છે, કેમ કે આ રાશિનું પ્રતીક એક છોકરી છે, જેના લીધે તે દરેક કાર્ય સુંદર રીતે પરિપૂર્ણ કરતા હોય છે. કન્યા રાશિના જાતકો પ્રેમ સંબંધમાં ઘણા આગળ હોય છે. તેઓ વફાદાર અને કર્તવ્યનિષ્ઠ હોય છે. તેઓ તેમના પાર્ટનરને ઘણીવાર કોઈ પણ પ્રકારે દુઃખ ન પહોંચી શકે તે વાતથી ચિંતિત રહેતા હોય છે. સાથે સાથે ઘણીવાર તેના પાર્ટનરને આગળ વધવા અથવા કોઈ પણ સ્પર્ધાત્મક રીતે તે દુઃખ પહોંચાડતા હોય છે. આ રાશિના જાતકોને તેમનો સમય વેડફવો બિલકુલ નથી ગમતું. બીજી વસ્તુ કે આ રાશિના જાતકો તેના પાર્ટનર ઉપર નિર્ભર રહેતા નથી. ત્રીજી વસ્તુ, સ્પર્ધાની બાબતમાં અથવા એકાબીજા પાર્ટનરની સ્પર્ધા ઇત્યાદિ કોઈ બાબતમાં પોતાના પાર્ટનરને દુઃખ પહોંચાડી શકતા હોય છે અને દુઃખનું કારણ આ વસ્તુ કે આ બાબત બનતી હોય છે. આ રાશિના જાતકો માટે શુક્રવાર અને શનિવાર એ શુભ દિવસ માનવામાં આવે છે. સાથે સાથે આ રાશિના જાતકો બીજા વ્યક્તિઓની સામે બોલવામાં અચકાતા હોય છે. પોતાના વિચારો હોય એ રજૂ કરી શકતા નથી. સામાન્ય રીતે કન્યા રાશિના જાતકો વિશ્વભાવના હોય છે. ઝડપથી કોઈ પણ ક્રિયાની ઉપર પ્રતિક્રિયા આપે છે અને અંતે તેઓ કોઈ નિર્ણય લઈ શકતા નથી. આ રાશિના જાતકો ખાવાનું ખૂબ જ પસંદ કરે છે. પોતાના પસંદગીનું ખાવાનું ક્યારેક જાતે પણ બનાવે છે અને સંબંધની વાત કરીએ તો તેમાં તે હર હંમેશ વફાદાર હોય છે. કન્યા રાશિના જાતકો કોઈ પણ કાર્ય કરે તો શાંતિથી કરે છે, દિલથી કરે છે અને આ કાર્ય કર્યા બાદ બીજા લોકોને શાંતિથી કાર્ય કરવા માટે પ્રેરણા આપતા હોય છે. તેઓ સ્વભાવે સંતુલિત હોય છે અને પોતાના કાર્યની અંદર રચાપચા રહેતા હોય છે. આજના આ વિડીયોમાં આટલું.
આવતીકાલે આપણે તુલા રાશિ વિશે વાત કરીશું. મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.